નમસ્કાર, હું પાયલ પટેલ. અમેરિકાના તારીખ 10 ઓગસ્ટ 2026ના આજના મહત્વના સમાચારની વાત કરીએ તો શિકાગો એરપોર્ટ પરથી ઉત્તર ગુજરાતના યુવકની અટકાયત કરી સીધો ભારત ડિપોર્ટ કરાયો. 10 વર્ષના માન્ય વિઝિટર વિઝા હોવા છતાં ઇમિગ્રેશન અધિકારીના એક જ અણધાર્યા પ્રશ્ને આખા પરિવારના અમેરિકા જવાના સપના પર ફેરવી દીધું પાણી. આખરે શું હતી એ રહસ્યમય ક્ષણ? અમેરિકાના ઇમિગ્રેશનમાં મેરેજ સર્ટિફિકેટ પણ હવે ગેરંટી નથી. કાયદેસર લગ્ન હોવા છતાં યુએસસીઆઈએસ કયા સંજોગોમાં ગ્રીન કાર્ડનો ઇનકાર કરી શકે? ગુજરાતી પરિવારો માટે લાલબત્તી સમાન આ 5 ગંભીર નિયમો અને અચાનક બદલાયેલી ઇન્ટરવ્યૂ પ્રક્રિયાનું આઘાતજનક સત્ય જાણો. શું ભારતીય યુવાનો માટે અમેરિકન ડ્રીમની ચમક હંમેશા માટે ઓછી થઈ ગઈ? યુએસ સ્ટુડન્ટ વિઝામાં 62% ભયાનક ઘટાડો. ટ્રમ્પ અને બાઇડનની બદલાતી પોલિસીઓ વચ્ચે લાખો રૂપિયા ખર્ચતા ગુજરાતી વિદ્યાર્થીઓ માટે અમેરિકા જવું હવે વરદાન કે મોટું જોખમ? બધા સમાચાર જોઈએ વિસ્તારથી. આપ જોતા રહો એનઆરઆઈ પલ્સ. અમેરિકા જવાનું સપનું લઈને શિકાગો એરપોર્ટ પર ઉતરેલા એક ગુજરાતી યુવકને કદાચ અંદાજ પણ નહીં હોય કે ઇમિગ્રેશન કાઉન્ટર પર પૂછાયેલા થોડાક સવાલો તેની આખી અમેરિકાની સફર બદલી નાખશે. 10 વર્ષનો વિઝિટર વિઝા હોવા છતાં એન્ટ્રી નહીં, એરપોર્ટ પરથી જ અટકાયત અને બીજા જ દિવસે સીધી ભારત વાપસી. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે તેની પત્ની અને 2 બાળકો પાસે પણ વિઝા હોવા છતાં હવે તેમની અમેરિકાની મુસાફરી સામે સવાલો ઊભા થયા છે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ માટે આ કિસ્સો મોટી ચેતવણી સમાન છે. કારણ કે અમેરિકાનો વિઝા તમારા પાસપોર્ટમાં ચોંટેલો હોય એટલે અમેરિકામાં પ્રવેશની ગેરંટી મળી ગઈ એવું બિલકુલ નથી. તો આખરે ઉત્તર ગુજરાતના આ યુવક સાથે શિકાગો એરપોર્ટ પર શું થયું? ઇમિગ્રેશન ઓફિસરે એવું શું પૂછ્યું કે યુવક ગભરાઈ ગયો? અને શું આજે અમેરિકાના એરપોર્ટ પર તમારી વિઝા એપ્લિકેશનમાં આપેલી માહિતી અને તમે બોલેલા જવાબ વચ્ચેનો તફાવત પણ મુશ્કેલી ઊભી કરી શકે છે? ચાલો સમગ્ર મામલો સમજીએ. મળતી માહિતી અને અમેરિકામાં રહેતા એક દર્શક દ્વારા શેર કરવામાં આવેલી આપવીતી અનુસાર ઉત્તર ગુજરાતનો અને હાલ અમદાવાદમાં રહેતો એક યુવક પોતાની પત્ની અને 2 બાળકો સાથે અમેરિકા જવાની તૈયારી કરી રહ્યો હતો. પરિવારના તમામ સભ્યો માટે 10 વર્ષનો B1 B2 વિઝિટર વિઝા લેવામાં આવ્યો હતો. પરંતુ યુવકની અંદરની યોજના અલગ હતી. તેનો વિચાર એવો હતો કે પહેલા પોતે એકલો અમેરિકા જશે, ત્યાં જઈને રહેવાની અને કામકાજની વ્યવસ્થા ગોઠવશે અને ત્યારબાદ પત્ની તથા 2 બાળકોને અમેરિકા બોલાવી લેશે. એટલે પરિવાર પાસે વિઝા હોવા છતાં શરૂઆતમાં તે એકલો જ અમેરિકા ગયો. અહીંથી જ સમગ્ર કિસ્સામાં મોટો વળાંક આવ્યો. યુવક શિકાગો એરપોર્ટ પર ઉતર્યો અને ઇમિગ્રેશન કાઉન્ટર પર પહોંચ્યો. હવે આ વાત ખાસ ધ્યાનમાં રાખજો, કારણ કે ઘણા ભારતીય મુસાફરો અહીં મોટી ગેરસમજ કરે છે. વિઝા મળ્યા પછી આપણે માનીએ છીએ કે હવે અમેરિકા પહોંચી ગયા એટલે બધું સરળ છે. પરંતુ હકીકતમાં વિઝા અને અમેરિકામાં પ્રવેશ 2 અલગ બાબતો છે. વિઝા તમને અમેરિકાની બોર્ડર સુધી પહોંચીને પ્રવેશ માંગવાની મંજૂરી આપે છે, પરંતુ અંતિમ નિર્ણય બોર્ડર અધિકારીનો હોય છે. શિકાગો એરપોર્ટ પર અધિકારીને યુવકનો રેકોર્ડ તપાસ્યો અને તેની મુસાફરી અંગે સવાલો શરૂ કર્યા. અધિકારીને એવી માહિતી મળી કે પરિવારના સભ્યો માટે વિઝા લેવામાં આવ્યા હતા અને પરિવાર સાથે અમેરિકા આવવાનો પ્લાન હતો. પરંતુ આ વખતે યુવક એકલો જ પહોંચ્યો હતો. પછી એવો સવાલ આવ્યો જેનો યુવકને કદાચ અંદાજ નહોતો. અધિકારીએ પૂછ્યું કે જો તમારો પ્લાન પરિવાર સાથે અમેરિકામાં આવવાનો હતો તો તમે એકલા કેમ આવ્યા છો? સવાલ સામાન્ય હતો, પરંતુ જો તમારી પાસે સાચો અને સ્પષ્ટ જવાબ હોય તો જવાબ આપવો સરળ છે. જો તમારી વાસ્તવિક યોજના વિઝિટર વિઝા પર આવીને લાંબા સમય સુધી રહેવાની હોય અને તમે કંઈક બીજું બતાવીને વિઝા મેળવ્યો હોય તો આવા સવાલ સામે મુશ્કેલી ઊભી થઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે યુવકને એજન્ટ દ્વારા કેટલાક જવાબો તૈયાર કરાવવામાં આવ્યા હતા, પરંતુ અધિકારીએ એવો સવાલ કર્યો જેની તેને અપેક્ષા નહોતી. યુવક ગભરાઈ ગયો અને ભાંગ્યા તૂટ્યા અંગ્રેજીમાં અલગ અલગ જવાબો આપવા લાગ્યો. વાત સંભાળવા માટે બહાના બતાવવાનો પ્રયાસ થયો, પરંતુ અધિકારીને તેના જવાબોમાંથી અમેરિકામાં લાંબા સમય સુધી રહેવાનો ઈરાદો હોવાની શંકા ગઈ. ત્યારબાદ મામલો ગંભીર બન્યો. યુવકને અમેરિકામાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો. તેણે સોરી, પ્લીઝ અને અન્ય વિનંતીઓ કરી હોવા છતાં અધિકારીએ નિર્ણય બદલ્યો નહીં. માહિતી અનુસાર તેને એરપોર્ટ પર જ રોકવામાં આવ્યો, એક અલગ રૂમમાં બેસાડવામાં આવ્યો
અને બીજા જ દિવસે સીધી ફ્લાઇટ મારફતે ભારત પરત મોકલી દેવાયો. એટલું જ નહીં, પરિવારના 10 વર્ષના વિઝિટર વિઝા પણ રદ કરવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હવે અહીં અમેરિકામાં રહેતા દરેક ભારતીય અને ગુજરાતી પરિવારે ખાસ ધ્યાન આપવું જોઈએ. ઘણી વખત આપણે વિચારીએ છીએ કે 10 વર્ષનો વિઝા છે એટલે 10 વર્ષ સુધી અમેરિકા જઈ શકીશું, પરંતુ એવું નથી. વિઝા રદ થઈ શકે છે, પ્રવેશ નકારવામાં આવી શકે છે અને એરપોર્ટ પરથી જ પાછા ફરવું પડી શકે છે. આ યુવક ભારત પરત ગયા પછી ફરીથી વિઝા મેળવવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો છે, પરંતુ તેને સફળતા મળી નથી. તેની પત્ની અને 2 બાળકો પાસે વિઝા હોવા છતાં તેઓ અમેરિકા આવે તો તેમને પણ બોર્ડર પર સવાલોનો સામનો કરવો પડી શકે છે. એટલે કે પરિવારના એક સભ્યની અગાઉની ઇમિગ્રેશન હિસ્ટ્રી ભવિષ્યની મુસાફરીમાં પણ મહત્વની બની શકે છે. પરંતુ સવાલ એ છે કે અમેરિકાના એરપોર્ટ પર આખરે આટલી કડક તપાસ શા માટે થઈ રહી છે? તેનો જવાબ સમજવો ખૂબ જરૂરી છે. વિઝા એપ્લિકેશન કરતી વખતે તમે જે માહિતી આપો છો તેમાં તમારી મુસાફરીનો હેતુ, કેટલા દિવસ રોકાવાનું છે, ક્યાં રોકાવાનું છે, કોની સાથે મુસાફરી કરવાની છે અને અમેરિકામાં શું કરવાનું છે જેવી વિગતો મહત્વની હોય છે. જ્યારે તમે એરપોર્ટ પર પહોંચો છો ત્યારે અધિકારી તમારા જવાબો અને ઉપલબ્ધ રેકોર્ડ વચ્ચે સુસંગતતા છે કે નહીં તે જોવાનો પ્રયાસ કરી શકે છે. એટલે તમે વિઝા સમયે એક વાત કહી હોય અને એરપોર્ટ પર બીજી વાત કહો તો અધિકારીને શંકા થવાની શક્યતા રહે છે. હવે વાત માત્ર B1 B2 વિઝિટરની નથી. સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા આવતા ભારતીય વિદ્યાર્થીઓ માટે પણ તપાસ મહત્વની બની શકે છે. F1 વિઝા ધરાવતા વિદ્યાર્થીને કોલેજ કોર્સ, અભ્યાસ, ફંડિંગ અને અમેરિકામાં રહેવાની વ્યવસ્થા વિશે સવાલ થઈ શકે છે. H1B પર આવતા ભારતીય પ્રોફેશનલ્સ માટે કંપની, નોકરી, પ્રોજેક્ટ અને એમ્પ્લોયમેન્ટ સંબંધિત વિગતો મહત્વની બની શકે છે. ખાસ કરીને જો વિઝા અને વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે મોટો તફાવત હોય તો મુશ્કેલી વધી શકે છે. અને અહીં એક બીજી બાબત પણ સમજવી જરૂરી છે. અમેરિકાના અધિકારીઓને જો એવું લાગે કે કોઈ વ્યક્તિ નોન ઇમિગ્રન્ટ વિઝા પર આવીને હકીકતમાં કાયમી રીતે રહેવા માંગે છે તો તે ગંભીર ઇમિગ્રેશન સમસ્યા બની શકે છે. કેટલાક મુસાફરો માટે સામાન પણ સવાલનું કારણ બની શકે છે. જો કોઈ વ્યક્તિ થોડા દિવસની મુલાકાતની વાત કરે અને તેના સામાનમાં કાયમી વસવાટ માટેની મોટી માત્રામાં ઘરવખરી જેવી વસ્તુઓ જોવા મળે તો અધિકારીને વધુ પૂછપરછ કરવાની જરૂર લાગી શકે છે. એટલે અમેરિકામાં રહેતા ભારતીયો, ખાસ કરીને પોતાના પરિવારને ભારતથી અમેરિકા બોલાવતા લોકો આ બાબતને હળવાશથી ન લે. હવે વાત કરીએ બર્થ ટુરિઝમની. અમેરિકામાં બાળકનો જન્મ કરાવવા માટે વિઝિટર વિઝા પર આવવાનો હેતુ છુપાવવામાં આવે તો તે પણ ગંભીર ઇમિગ્રેશન સમસ્યા ઊભી કરી શકે છે. તેથી કોઈ પણ પ્રકારની ખોટી માહિતી આપીને વિઝા મેળવવો કે એરપોર્ટ પર અધિકારીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવો જોખમી બની શકે છે. મિત્રો, આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો પાઠ એક જ છે. અમેરિકાનો વિઝા કોઈ ગેરંટી કાર્ડ નથી. તમારી પાસે 5 વર્ષનો વિઝા હોય, 10 વર્ષનો વિઝા હોય કે અન્ય કોઈ માન્ય નોન ઇમિગ્રન્ટ વિઝા હોય, અમેરિકાની બોર્ડર પર તમારે તમારા પ્રવાસનો સાચો હેતુ સમજાવી શકવો જોઈએ. જો તમે ખરેખર ટુરિસ્ટ છો, પરિવારને મળવા જઈ રહ્યા છો, બિઝનેસ માટે જઈ રહ્યા છો અથવા થોડા દિવસની સાચી મુલાકાત માટે જઈ રહ્યા છો, તો તમારી વાતમાં સચ્ચાઈ અને દસ્તાવેજોમાં સુસંગતતા સૌથી મહત્વની છે. ખાસ કરીને અમેરિકામાં રહેતા ગુજરાતીઓ માટે આ કિસ્સો મોટો રિમાઇન્ડર છે કે કોઈ એજન્ટે તમને ગોખાવેલા જવાબો યાદ કરાવી દીધા એટલે કામ પૂરું થઈ ગયું એવું માનશો નહીં. અધિકારી તમારા ગોખેલા જવાબ કરતાં તમારી વાસ્તવિક પરિસ્થિતિ અને જવાબોની વિશ્વસનીયતા પર ધ્યાન આપી શકે છે. જો તમને કોઈ સવાલનો જવાબ ખબર ન હોય તો ખોટું બોલવા કરતાં સાચી વાત કહેવી વધુ યોગ્ય છે. અને જો તમારી પરિસ્થિતિ વિઝા મેળવ્યા પછી બદલાઈ ગઈ હોય તો મુસાફરી પહેલા યોગ્ય કાનૂની સલાહ લેવી સમજદારી ભર્યું પગલું છે. આ કિસ્સો એક વ્યક્તિની આપવીતી તરીકે સામે આવ્યો છે અને તેની દરેક વિગતોને સત્તાવાર સરકારી રેકોર્ડ તરીકે માનવી નહીં, પરંતુ તેમાં રહેલી ચેતવણી ખૂબ ગંભીર છે. કારણ કે એક ખોટો નિર્ણય, એક ખોટું નિવેદન અથવા વિઝા માટે આપેલી માહિતીથી વિપરીત વાસ્તવિક ઈરાદો તમારી આખી અમેરિકાની મુસાફરીને અસર કરી શકે છે. એટલે જો તમે ભારતથી અમેરિકા આવવાના છો, તમારા માતા-પિતા, પત્ની, બાળકો કે પરિવારના કોઈ સભ્યને અમેરિકા બોલાવી રહ્યા છો તો તેમને માત્ર વિઝા અપાવીને મોકલી ન આપો. તેમને એ પણ સમજાવો કે એરપોર્ટ પર શું થઈ શકે છે અને સૌથી મહત્વનું, અધિકારીને હંમેશા સાચી અને સ્પષ્ટ માહિતી આપવી. કારણ કે અમેરિકાના એરપોર્ટ પર તમારી પહેલી પરીક્ષા વિમાનમાંથી ઉતર્યા પછી જ શરૂ થાય છે.
અને ક્યારેક માત્ર એક સવાલનો જવાબ તમારી આખી મુસાફરીનો નિર્ણય કરી શકે છે. જો તમારી પાસે પણ અમેરિકા એરપોર્ટ પર ભારતીય અથવા ગુજરાતી મુસાફર સાથે બનેલી આવી કોઈ સાચી ઘટના હોય તો અમને શેર કરી શકો છો. તમારી ઓળખ ગુપ્ત રાખીને આવી માહિતી અન્ય ભારતીય પરિવારો માટે ચેતવણી બની શકે છે. યાદ રાખજો, અમેરિકા આવવું હોય તો માત્ર વિઝા પૂરતો નથી, સાચી માહિતી, સાચો હેતુ અને સચ્ચાઈ પણ એટલી જ જરૂરી છે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે આજે એક એવી મહત્વની ખબર સામે આવી છે જેને તમે બિલકુલ હળવાશથી લઈ શકો નહીં. કારણ કે જો તમે અમેરિકાના ગ્રીન કાર્ડ, વિઝા અથવા તમારા જીવનસાથીને અમેરિકા બોલાવવાની પ્રક્રિયામાં છો તો માત્ર હાથમાં મેરેજ સર્ટિફિકેટ હોવું પૂરતું નથી. અને સૌથી મોટી વાત એ છે કે કાયદેસર રીતે થયેલું દરેક લગ્ન અમેરિકાના ઇમિગ્રેશન માટે પણ માન્ય હોય એવું જરૂરી નથી. હા, તમે સાચું સાંભળ્યું. લગ્ન ભારતના કાયદા પ્રમાણે થયા હોય, તમારી પાસે લગ્નનું સર્ટિફિકેટ હોય, પરિવાર અને સમાજની નજરમાં તમે પતિ પત્ની હોવ, છતાં કેટલાક ખાસ સંજોગોમાં USCIS તમારા લગ્નને ઇમિગ્રેશન લાભ માટે માન્ય ન પણ માને. એટલે જો તમે ગુજરાતથી અમેરિકામાં આવ્યા છો, ભારતમાં લગ્ન કર્યા છે, તમારા જીવનસાથીને ગ્રીન કાર્ડ માટે સ્પોન્સર કરી રહ્યા છો અથવા ભવિષ્યમાં આવી અરજી કરવાની તૈયારી કરી રહ્યા છો તો આજની આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વની છે. USCIS સામાન્ય રીતે લગ્નની કાયદેસરતા નક્કી કરતી વખતે પ્લેસ ઓફ સેલિબ્રેશન રૂલ એટલે કે જે જગ્યાએ લગ્ન થયા હોય ત્યાંના કાયદાને જુએ છે. સરળ ભાષામાં કહીએ તો જો તમે ભારતમાં લગ્ન કર્યા અને તે લગ્ન ભારતના સંબંધિત કાયદા હેઠળ કાયદેસર છે તો USCIS સામાન્ય રીતે તેને માન્ય લગ્ન તરીકે જોવાની શરૂઆત કરે છે. પરંતુ અહીંથી જ આખી વાત પૂરી નથી થતી. અરજદારે પોતાના લગ્નની કાયદેસરતા સાબિત કરવાની જવાબદારી ઉઠાવવી પડે છે. અને કેટલીક કેટેગરીના સંબંધોને તો લગ્નનું સર્ટિફિકેટ હોવા છતાં ઇમિગ્રેશન હેતુ માટે માન્યતા મળતી નથી. હવે આવો જાણીએ એવા 5 પ્રકારના લગ્ન અથવા સંબંધો વિશે જે ભારતીય અને ગુજરાતી પરિવારો માટે ખાસ ધ્યાનમાં રાખવા જેવા છે. સૌથી પહેલું છે પોલીગેમસ મેરેજ, એટલે કે એક વ્યક્તિના એકથી વધારે જીવનસાથી હોય તેવા લગ્ન. USCIS ની નીતિ અનુસાર કોઈ દેશમાં આવા લગ્ન કાયદેસર હોય તો પણ અમેરિકાના ઇમિગ્રેશન લાભ માટે આવા લગ્નને સામાન્ય રીતે માન્યતા આપવામાં આવતી નથી. એટલે જો કોઈ વ્યક્તિ પહેલાથી જ કાયદેસર રીતે પરિણીત હોય અને તે સંબંધ સમાપ્ત કર્યા વગર બીજા જીવનસાથી સાથે લગ્ન કરે તો ઇમિગ્રેશન અરજીમાં ગંભીર મુશ્કેલી ઊભી થઈ શકે છે. હવે બીજી કેટેગરી છે એવા લગ્નો જે સ્ટ્રોંગ પબ્લિક પોલિસી વિરુદ્ધ ગણાઈ શકે છે. USCIS ની માર્ગદર્શિકા અનુસાર કેટલીક એવી લગ્ન વ્યવસ્થાઓ જે લાગુ પડતી જાહેર નીતિ સાથે ટકરાય છે તેને ઇમિગ્રેશન હેતુ માટે માન્યતા ન મળી શકે. આ મુદ્દો ભારતીય પરિવારો માટે ખાસ મહત્વનો બની શકે છે કારણ કે ભારતમાં કેટલાક સમુદાયો અથવા વિસ્તારોમાં સગા સંબંધીઓ વચ્ચેના લગ્ન અંગે અલગ સામાજિક અને કાયદાકીય પરંપરાઓ જોવા મળે છે. પરંતુ દરેક કઝિન મેરેજ આપમેળે USCIS દ્વારા અમાન્ય છે એવું કહી શકાય નહીં. કેસની ચોક્કસ પરિસ્થિતિ અને લાગુ કાયદો મહત્વનો બને છે. એટલે આવા જટિલ કેસમાં અરજી કરતા પહેલા ક્વોલિફાઈડ ઇમિગ્રેશન એટર્નીની સલાહ લેવી સમજદારી છે. હવે ત્રીજી કેટેગરી તરફ આવીએ અને આ મુદ્દો પણ ઘણા લોકોને ગૂંચવી શકે છે. સિવિલ યુનિયન અને ડોમેસ્ટિક પાર્ટનરશિપ. ઘણી જગ્યાએ બે લોકો વચ્ચે એવો કાયદાકીય સંબંધ બનાવવાની વ્યવસ્થા હોય છે જેને લગ્ન જેવા કેટલાક હકો મળતા હોય પરંતુ કાયદાની દ્રષ્ટિએ તે મેરેજ ન હોય. USCIS ની માર્ગદર્શિકા મુજબ જો કોઈ સંબંધને તે જગ્યાના કાયદામાં લગ્ન તરીકે માન્યતા આપવામાં આવતી નથી અને તે માત્ર સિવિલ યુનિયન, ડોમેસ્ટિક પાર્ટનરશિપ અથવા સમાન વ્યવસ્થા છે તો USCIS તેને લગ્ન તરીકે સ્વીકારતું નથી. એટલે માત્ર એટલું કહેવું કે અમે ઘણા વર્ષોથી સાથે રહીએ છીએ અથવા અમારી પાસે પાર્ટનરશિપના દસ્તાવેજો છે એ પૂરતું નથી. ઇમિગ્રેશન લાભ માટે સંબંધ કાયદેસર મેરેજ તરીકે માન્ય છે કે નહીં તે મહત્વનું છે. હવે ચોથી કેટેગરી કદાચ ઘણા ભારતીય પરિવારો માટે સૌથી વધુ ધ્યાન ખેંચનારી છે, પ્રોક્સી મેરેજ. માની લો કે લગ્નની વિધિ વખતે પતિ અથવા પત્નીમાંથી કોઈ એક વ્યક્તિ સ્થળ પર હાજર નથી અને તેની જગ્યાએ કોઈ પ્રતિનિધિ હાજર રહે છે. કેટલાક દેશોમાં આવા લગ્ન સ્થાનિક કાયદા હેઠળ માન્ય હોઈ શકે છે પરંતુ USCIS આવા પ્રોક્સી મેરેજને સામાન્ય રીતે ત્યારે જ ઇમિગ્રેશન હેતુ માટે માન્ય માને છે જ્યારે લગ્ન બાદ દંપતીએ લગ્ન જીવન ખરેખર કન્ઝ્યુમેટ કર્યું હોય, એટલે કે પતિ પત્ની તરીકે વૈવાહિક જીવન શરૂ કર્યું હોય.
એટલે જો કોઈ ભારતીય અથવા ગુજરાતી પરિવારના કેસમાં લગ્ન સમયે એક વ્યક્તિ વિદેશમાં હતી અને બીજી ભારતમાં હતી, તો માત્ર મેરેજ સર્ટિફિકેટ જોઈને એવું ન માનવું કે બધું આપોઆપ ઠીક છે. આવા કેસમાં મુસાફરીના રેકોર્ડ, સાથે રહેવાના પુરાવા અને સંબંધની વાસ્તવિકતા દર્શાવતા અન્ય દસ્તાવેજો મહત્વના બની શકે છે. અને હવે આવે છે પાંચમી તથા સૌથી ગંભીર કેટેગરી, શામ મેરેજ અથવા બોગસ મેરેજ. એટલે કે એવું લગ્ન જેમાં વાસ્તવિક પતિ પત્નીનો સંબંધ બનાવવાનો ઈરાદો જ ન હોય અને મુખ્ય હેતુ માત્ર અમેરિકા માટે ઇમિગ્રેશન લાભ મેળવવાનો હોય. અહીં USCIS માટે મેરેજ સર્ટિફિકેટ સૌથી મહત્વનો પુરાવો નથી. અધિકારીઓ સમગ્ર કેસને જોઈ શકે છે અને દંપતીનો સંબંધ ખરેખર છે કે માત્ર ઇમિગ્રેશન માટે બનાવવામાં આવ્યો છે તે તપાસી શકે છે. જો અધિકારીને લાગે કે લગ્નનો મુખ્ય હેતુ ઇમિગ્રેશન કાયદાને ટાળવાનો હતો, તો લગ્નને ઇમિગ્રેશન હેતુ માટે માન્યતા ન મળી શકે. હવે અહીં અમેરિકામાં રહેતા ગુજરાતી અને ભારતીય પરિવારો માટે સૌથી મહત્વની વાત આવે છે. જો તમે સાચા અર્થમાં પતિ પત્ની છો, વર્ષોથી સાથે રહો છો, બાળકો છે, એકબીજાને આર્થિક અને પારિવારિક રીતે સપોર્ટ કરો છો, તો ગભરાવાની જરૂર નથી. પરંતુ તમારી અરજીમાં જે માહિતી આપો છો તે સાચી, કન્સિસ્ટન્ટ અને દસ્તાવેજોથી સમર્થિત હોવી જોઈએ. કારણ કે USCIS અધિકારીને તમારા લગ્ન વિશે પ્રશ્નો થઈ શકે છે. તમે ક્યાં મળ્યા હતા? લગ્ન ક્યારે થયા? લગ્નમાં કોણ હાજર હતું? લગ્ન પછી ક્યાં રહ્યા? એકબીજાના પરિવાર વિશે શું જાણો છો? ઘરના ખર્ચ કોણ ચૂકવે છે? બાળકો હોય તો તેમની જવાબદારી કેવી રીતે વહેંચો છો? આવા પ્રશ્નોનો હેતુ દરેક સાચા લગ્નને મુશ્કેલીમાં મૂકવાનો નથી, પરંતુ જ્યાં ફ્રોડની શંકા હોય ત્યાં વધારાની તપાસ કરવાનો છે. USCIS અધિકારી ચોક્કસ સંજોગોમાં પતિ અને પત્નીને અલગ અલગ ઇન્ટરવ્યુ પણ કરી શકે છે. ખાસ કરીને દસ્તાવેજોમાં શંકા હોય, જવાબોમાં વિરોધાભાસ હોય અથવા ફ્રોડના સંકેતો દેખાય. અને અહીં 2026 અંગે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા પણ જરૂરી છે. ઘણી વખત સોશિયલ મીડિયા પર એવી વાત ફેલાય છે કે હવે દરેક મેરેજ બેસ્ડ ગ્રીન કાર્ડ એપ્લિકન્ટ માટે ઇન્ટરવ્યુ ફરજિયાત છે અને કોઈ વેઇવર મળતો નથી. પરંતુ USCIS ની ઉપલબ્ધ સત્તાવાર માહિતી મુજબ ફેમિલી બેસ્ડ એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ કેસમાં ઇન્ટરવ્યુ સામાન્ય પ્રક્રિયાનો ભાગ છે. પરંતુ કેટલાક કેસમાં USCIS કેસ બાય કેસ ધોરણે ઇન્ટરવ્યુ વેઇવ કરી શકે છે. એટલે દરેક કેસમાં કોઈ છૂટછાટ નથી એવું કહેવું યોગ્ય નથી. એટલે અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓએ આ સમાચારનો અર્થ એવો ન કાઢવો કે દરેક દંપતીને ચોક્કસપણે મુશ્કેલ ઇન્ટરવ્યુમાંથી પસાર થવું જ પડશે. પરંતુ એટલું ચોક્કસ સમજવું જોઈએ કે USCIS તમારા લગ્નની જેન્યુઅન નેચર, એલિજિબિલિટી અને અન્ય જરૂરી બાબતો અંગે તપાસ કરી શકે છે. જો તમને ઇન્ટરવ્યુ નોટિસ મળે તો તેને અવગણશો નહીં અને સમયસર હાજર થવું અત્યંત મહત્વનું છે. હવે સૌથી મોટો સવાલ, ભારતમાંથી લગ્ન કરીને અમેરિકા આવનાર ગુજરાતી પરિવારોએ શું કરવું? સૌથી પહેલા તમારા લગ્નના મૂળ દસ્તાવેજો સાચવી રાખો. મેરેજ સર્ટિફિકેટ ઉપરાંત લગ્નની તારીખ, સ્થળ, પરિવારની હાજરી, ફોટોગ્રાફ્સ, મુસાફરીના રેકોર્ડ, સાથે રહેવાના પુરાવા, જોઈન્ટ ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ્સ અને તમારા સંબંધને સાચો સાબિત કરતા અન્ય દસ્તાવેજો વ્યવસ્થિત રાખો. બીજું, કોઈ પણ ઇમિગ્રેશન ફોર્મમાં ખોટી માહિતી ન આપો. ત્રીજું, અગાઉ કોઈ લગ્ન થયા હોય તો ડિવોર્સ અથવા એન્યુઅલમેન્ટના દસ્તાવેજો યોગ્ય રીતે તપાસો. કારણ કે અગાઉના લગ્ન કાયદેસર રીતે સમાપ્ત થયા વગર કરાયેલું સબસિક્વન્ટ મેરેજ ગંભીર સમસ્યા બની શકે છે. અને ચોથું, જો તમારો કેસ પ્રોક્સી મેરેજ, કઝિન મેરેજ, અગાઉના લગ્ન, અલગ અલગ દેશોના મેરેજ રેકોર્ડ્સ અથવા કોઈ અન્ય જટિલ પરિસ્થિતિ સાથે જોડાયેલો હોય તો અરજી કરતા પહેલા ઇમિગ્રેશન એટર્ની પાસેથી કેસ સ્પેસિફિક સલાહ લો. અંતે અમેરિકામાં રહેતા મારા તમામ ભારતીય અને ગુજરાતી ભાઈ બહેનો માટે એક વાત યાદ રાખજો, USCIS માટે માત્ર લગ્નનો ફોટો, મંડપ, સાત ફેરા કે મેરેજ સર્ટિફિકેટ પૂરતું નથી. સૌથી મહત્વનું છે કે લગ્ન કાયદેસર હોય, સંબંધ સાચો હોય અને ઇમિગ્રેશન અરજીમાં આપવામાં આવેલી દરેક માહિતી સચોટ હોય. એટલે જો તમે તમારા જીવનસાથી માટે ગ્રીન કાર્ડ અથવા કોઈ અન્ય ઇમિગ્રેશન લાભ માટે અરજી કરવાની તૈયારી કરી રહ્યા છો તો ઉતાવળ ન કરો. સોશિયલ મીડિયામાં મળતી અધૂરી માહિતી પર વિશ્વાસ ન કરો અને તમારા કેસની ચોક્કસ પરિસ્થિતિ પ્રમાણે અધિકૃત USCIS માહિતી અથવા ક્વોલિફાઈડ ઇમિગ્રેશન પ્રોફેશનલની સલાહ લો. કારણ કે અમેરિકાના ઇમિગ્રેશનમાં કાગળ પરનું એક લગ્ન અને કાયદાની નજરમાં માન્ય, સાચું અને બોનાફાઇડ લગ્ન બંને વચ્ચેનો તફાવત જ આખા કેસનું પરિણામ બદલી શકે છે.
એક સમય હતો જ્યારે ભારતમાં કોઈ ઘરમાંથી અમેરિકા જવાનું નામ નીકળે એટલે આખા પરિવારની આંખોમાં સપના આવી જતા હતા. પરંતુ આજે સવાલ એ છે કે શું એ જ અમેરિકા હવે ભારતીય યુવાનોને પહેલા જેટલું આકર્ષતું નથી? શું અમેરિકન ડ્રીમની ચમક ધીમે ધીમે ઓછી થઈ રહી છે? ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતી મિત્રો, તમારે આ બદલાવને સમજવાની જરૂર છે, કારણ કે તેની અસર ભારતમાંથી અમેરિકા આવવા માંગતા વિદ્યાર્થીઓથી લઈને અહીં પહેલેથી રહેતા પરિવારો અને ભવિષ્ય બનાવવાનું સપનું જોતા લાખો લોકો પર પડી શકે છે. એક સમય હતો જ્યારે ભારતમાં કોઈ પરિવાર પોતાના દીકરા કે દીકરી વિશે કહેતો કે તે અમેરિકામાં રહે છે તો પરિવારની પ્રતિષ્ઠા વધી જતી. અમેરિકા એટલે સફળતા, સારી નોકરી, ઊંચી આવક અને બાળકો માટે સુરક્ષિત ભવિષ્ય. એન્જિનિયરિંગ, મેડિકલ કે મેનેજમેન્ટ ભારતના લાખો યુવાનોનું સપનું હતું કે ભણવાનું પૂરું કરીને અમેરિકા પહોંચવું અને ત્યાં કારકિર્દી બનાવવી. જીઆરઈ, ટોફેલ અને સેટ જેવી પરીક્ષાઓની તૈયારી કરીને વિદ્યાર્થીઓ અમેરિકાની યુનિવર્સિટીઓમાં એડમિશન મેળવવા માટે વર્ષો મહેનત કરતા, કારણ કે માન્યતા એવી હતી કે અમેરિકાની ડિગ્રી એટલે સારી નોકરી અને સારી નોકરી એટલે આખા પરિવારનું ભવિષ્ય બદલાઈ શકે. પરંતુ હવે આ જ અમેરિકન ડ્રીમ સામે મોટો પ્રશ્ન ઊભો થયો છે. 2025માં ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવેલા અમેરિકન સ્ટુડન્ટ વિઝામાં લગભગ 62% મોટો ઘટાડો નોંધાયો હોવાના આંકડા સામે આવ્યા છે. એટલું જ નહીં, અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ લગભગ 6.9% ઘટાડો નોંધાયો હોવાનું સંસદમાં આપવામાં આવેલી માહિતીમાં જણાવાયું છે. હવે સવાલ એ છે કે આખરે એવું શું થયું કે જે અમેરિકા ક્યારેક ભારતીય વિદ્યાર્થીઓની પહેલી પસંદ હતું, ત્યાં જવા માટેનો ઉત્સાહ કેમ ઘટી રહ્યો છે? શું અમેરિકાની યુનિવર્સિટીઓની ગુણવત્તા ઘટી ગઈ છે? શું સિલિકોન વેલીમાં હવે તકો રહી નથી? જવાબ કદાચ આમાંથી કોઈ નથી. અમેરિકાની યુનિવર્સિટીઓ આજે પણ વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં છે. ટેકનોલોજી, મેડિકલ, ફાઇનાન્સ અને રિસર્ચ ક્ષેત્રે અમેરિકાની તકો આજે પણ મોટી છે. સિલિકોન વેલી પણ વિશ્વના સૌથી મોટા ટેક હબમાં સામેલ છે અને ભારતીય પ્રોફેશનલ્સ અહીં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. તો પછી બદલાયું શું છે? સૌથી મોટો બદલાવ અમેરિકાની ઇમિગ્રેશન પોલિસી અને રાજકારણમાં જોવા મળ્યો છે. છેલ્લા એક દાયકામાં અમેરિકાની ઇમિગ્રેશન નીતિમાં વારંવાર ફેરફાર થયો છે અને દરેક રાજકીય બદલાવ સાથે વિદેશી વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે અનિશ્ચિતતા વધી છે. જો આપણે થોડા વર્ષો પાછળ જઈએ તો બરાક ઓબામાના સમયમાં અમેરિકાનો સંદેશ હતો કે દુનિયાની શ્રેષ્ઠ પ્રતિભા અમેરિકા આવે તો તે અમેરિકાની તાકાત છે. આ સમયમાં ભારતમાંથી મોટી સંખ્યામાં એન્જિનિયરો, આઈટી પ્રોફેશનલ્સ, ડોક્ટરો અને વિદ્યાર્થીઓ અમેરિકા પહોંચ્યા. ભારતીયોની સિલિકોન વેલીમાં હાજરી વધી અને અનેક પ્રોફેશનલ્સે અમેરિકાની ટેક ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી. H-1B વિઝાને લઈને તે સમયે પણ ચર્ચાઓ હતી, પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રતિભા માટે અમેરિકાનો દરવાજો ખુલ્લો હોવાનો સંદેશ મજબૂત હતો. ભારતના અનેક શહેરોમાં વિદ્યાર્થીઓનું લક્ષ્ય હતું અમેરિકાની યુનિવર્સિટીમાં એડમિશન અને ત્યારબાદ અમેરિકામાં નોકરી. પરંતુ પછી અમેરિકાની રાજનીતિમાં મોટો ફેરફાર આવ્યો. 2016ની ચૂંટણી બાદ ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં પહોંચ્યા અને ઇમિગ્રેશન અમેરિકન રાજકારણનો વધુ મોટો મુદ્દો બન્યો. અમેરિકા ફર્સ્ટની નીતિ હેઠળ વિદેશી કામદારો, H-1B અને ઇમિગ્રેશનના મુદ્દાઓ પર કડક ચર્ચા શરૂ થઈ. ભારતીય પ્રોફેશનલ્સ માટે વિઝા પ્રક્રિયા, ગ્રીન કાર્ડની લાંબી રાહ અને ભવિષ્ય અંગેની અનિશ્ચિતતા જેવા મુદ્દાઓ વધુ ચર્ચામાં આવ્યા. ત્યારબાદ 2021માં જો બાઇડન પ્રમુખ બન્યા ત્યારે ઇમિગ્રેશન મુદ્દે ફરી નરમ વલણ જોવા મળ્યું. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને વિદેશી પ્રોફેશનલ્સ માટે વાતાવરણ વધુ સકારાત્મક બન્યું અને એવું લાગ્યું કે કદાચ અમેરિકન ડ્રીમની જૂની ચમક ફરી પાછી આવી રહી છે. પરંતુ રાજકારણ ફરી બદલાયું અને 2025માં ડોનાલ્ડ ટ્રમ્પની વાપસી સાથે ઇમિગ્રેશન ફરી અમેરિકન નીતિના કેન્દ્રમાં આવ્યું. અહીંથી ભારતીય વિદ્યાર્થીઓ અને અમેરિકામાં આવવા માંગતા પરિવારો માટે સૌથી મોટો સવાલ શરૂ થયો. જો હું આજે અમેરિકામાં ભણવા આવું તો 4 વર્ષ પછી મારી સ્થિતિ શું હશે? જો મને નોકરી મળે તો હું અહીં રહી શકીશ કે નહીં? H-1B માટે શું થશે? ગ્રીન કાર્ડ માટે કેટલો સમય લાગશે? અને જો સરકારની નીતિ ફરી બદલાઈ જશે તો મારું ભવિષ્ય ક્યાં રહેશે? આ સવાલો એવા પરિવારોના છે જેઓ પોતાના બાળકોને અમેરિકામાં ભણાવવા માટે લાખો રૂપિયા ખર્ચવાનું વિચારી રહ્યા છે. અને અહીં અમેરિકામાં રહેતા ભારતીયો માટે પણ આ બદલાવ મહત્વનો છે, કારણ કે આજે જે વિદ્યાર્થી ભારતમાંથી અહીં આવશે
તે જ આવતીકાલે તમારી કંપનીમાં કામ કરતો પ્રોફેશનલ બની શકે છે અને કદાચ પોતાના પરિવારને અહીં લાવી શકે છે. પરંતુ જ્યારે વિઝા પ્રક્રિયા વધુ કડક બને, તપાસ વધે અને નીતિ વારંવાર બદલાય, ત્યારે પરિવાર માટે જોખમ પણ વધી જાય છે. ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ માટે આ માત્ર વિઝા મેળવવાનો પ્રશ્ન નથી. આ પૈસા, સમય, કારકિર્દી અને આખા પરિવારના ભવિષ્યનો પ્રશ્ન છે. માનો કે અમદાવાદ કે સુરતનો કોઈ વિદ્યાર્થી અમેરિકાની યુનિવર્સિટીમાં માસ્ટર્સ કરવા જાય છે. પરિવાર લાખો રૂપિયા ખર્ચે છે. વિદ્યાર્થી 2 વર્ષ ભણે છે, ત્યારબાદ નોકરી શોધે છે અને વર્ક વિઝા માટે પ્રયત્ન કરે છે. જો દરેક તબક્કે ઇમિગ્રેશન પોલિસી અંગે અનિશ્ચિતતા રહે, તો પરિવાર ફરી વિચારશે કે શું ખરેખર અમેરિકા જવું યોગ્ય છે. અને કદાચ આ જ કારણ છે કે આજે ભારતના વિદ્યાર્થીઓ અને પરિવારો પાસે પહેલા કરતા વધારે વિકલ્પો છે. કેનેડા, ઓસ્ટ્રેલિયા, યુકે, જર્મની જેવા દેશો પણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આકર્ષવા માટે પોતાની નીતિઓ બનાવી રહ્યા છે. એટલે અમેરિકાને હવે માત્ર બીજા દેશો સાથે નહીં, પરંતુ દુનિયાભરના શિક્ષણ અને રોજગારના વિકલ્પો સાથે સ્પર્ધા કરવી પડી રહી છે. જો કે અહીં એક વાત ખાસ સમજવી જરૂરી છે. અમેરિકા આજે પણ અમેરિકા જ છે. તેની અર્થવ્યવસ્થા વિશ્વની સૌથી મોટી છે. તેની યુનિવર્સિટીઓ મજબૂત છે. ટેક ઇન્ડસ્ટ્રીમાં મોટી તકો છે અને ભારતીયો માટે પણ અહીં સફળતાના રસ્તા બંધ થયા નથી. અમેરિકામાં આજે પણ લાખો ભારતીયો અને પોતાની મહેનતથી સફળ જીવન જીવી રહ્યા છે. પરંતુ ફરક એટલો છે કે હવે અમેરિકા આવવાનું ગણિત પહેલા કરતા વધુ જટિલ બની ગયું છે. પહેલા પ્રશ્ન હતો કે અમેરિકા કેવી રીતે આવવું. હવે પ્રશ્ન છે કે અમેરિકા આવીને ભવિષ્ય કેટલું સુરક્ષિત રહેશે. અને આ જ સૌથી મોટો બદલાવ છે. ઓબામાના સમયમાં પ્રતિભાને આકર્ષવાનો સંદેશ મજબૂત હતો. ટ્રમ્પના પહેલા કાર્યકાળમાં અમેરિકા ફર્સ્ટનો વિચાર આગળ આવ્યો. બાઇડનના સમયમાં ઇમિગ્રેશનમાં રાહતની આશા ઊભી થઈ અને હવે ટ્રમ્પની વાપસી સાથે ફરી કડક નીતિઓની ચર્ચા વધી છે. એટલે અમેરિકા બદલાયું નથી, પરંતુ તેની ઇમિગ્રેશન પોલિસી અને રાજકારણનો મૂડ વારંવાર બદલાતો રહ્યો છે. અને કદાચ આ જ કારણ છે કે આજે ભારતીય યુવાનો અમેરિકા જવાનું સપનું તો જુએ છે, પરંતુ પહેલાની જેમ આંખ બંધ કરીને નિર્ણય લેતા નથી. તેઓ હવે સવાલ પૂછે છે, વિઝા મળશે? ભણ્યા પછી નોકરી મળશે? નોકરી પછી સ્ટેટસ મળશે? અને સૌથી મોટો સવાલ, શું હું અહીં લાંબા સમય સુધી રહી શકીશ? અમેરિકન ડ્રીમ હજુ જીવંત છે, પરંતુ તેના સુધી પહોંચવાનો રસ્તો પહેલા જેટલો સીધો રહ્યો નથી. અમેરિકામાં રહેતા મારા ભારતીય અને ગુજરાતી મિત્રો, આ વાત યાદ રાખજો. અમેરિકાની તકો આજે પણ મોટી છે, પરંતુ હવે સફળતા માટે માત્ર ડિગ્રી કે ડોલર પૂરતા નથી. બદલાતી ઇમિગ્રેશન પોલિસી, વિઝા નિયમો અને રાજકીય વાતાવરણને સમજવું પણ એટલું જ જરૂરી બની ગયું છે. કારણ કે જે દેશ ક્યારેક દુનિયાભરના સપનાઓ માટે સૌથી મોટું ગંતવ્ય હતો, ત્યાં હવે સપનું જોવું બંધ થયું નથી, પરંતુ સપનું પૂરું કરવા માટે પહેલા કરતા વધારે તૈયારી જરૂરી બની ગઈ છે.